નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 12 ઓગસ્ટ 2026 બુધવારનો દિવસ. ગણપતિ ભગવાનની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અષાઢ માસ કૃષ્ણ પક્ષ અને અમાવસ્યાની તિથિ આજે. મિત્રો, શ્રાવણ મહિનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે અમાવસ્યાનો દિવસ. વ્યતિપાત યોગ ચતુષ્પદાકરણ પુષ્ય નક્ષત્રથી સવારે 8 વાગ્યા સુધી, પછી આશ્લેષા નક્ષત્ર ચાલુ થશે, જે બુધ મહારાજનું નક્ષત્ર. આજના ચંદ્રમાં કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 5:48 થી 7:03 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ અને આજનું અભિજીત મુહૂર્ત કોઈ નથી. અને આજના રાહુકાળ 12 વાગ્યાથી 12:25 થી 2:05 સુધી. મિત્રો, આ અમાવસ્યાની તિથિ પિતૃઓનો દિવસ કહેવાય. આજના દિવસમાં તમારા પિતૃઓના આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરીએ તો આજની અમાવસ્યાનો દિવસ આપના માટે સર્વશ્રેષ્ઠ સાબિત થાય. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મિથુન રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને કર્ક રાશિમાં સૂર્ય, બુધ, ગુરુ અને ચંદ્રદેવનું પરિભ્રમણ. સિંહ રાશિમાં કેતુદેવ અને કુંભ રાશિમાં રાહુ મહારાજ. મીન રાશિમાં યથાવત શનિ મહારાજ પરિભ્રમણ કરે છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો જશે. મિત્રો, તેના પહેલા એક ધાર્મિક થોડીક ટીપની વાત કરીએ તો આજની આ અમાવસ્યાના દિવસે જેણે પણ જન્મકુંડલીમાં શનિ ચંદ્રનો વિષયોગ હોય, રાહુ કેતુનો ગ્રહણ દોષ હોય, શનિદેવ ચંદ્રદેવ કેન્દ્રુપ યોગમાં હોય, ત્યારે આજના દિવસમાં તમારા ચંદ્ર એટલે મન ઉપર વિકટ અસરો થવાને. આજના દિવસમાં જે જાતકોને આ પ્રમાણેના યોગો બનેલા હોય તેવા જાતકોએ શિવજીના મંદિરમાં દૂધ, પાણી, કાળા તલનો અભિષેક કરી અને સરસવના તેલથી પણ અભિષેક કરવો અને ઓમ શમ શનિચરાય નમઃ મંત્ર કરી આ સમયગાળો આપનો અતિ વિશેષ સાબિત કરવા માટે, તમારા જીવનમાં પડતી દરેક મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવવા માટે આ આરાધના ઉપાસના કરો. પિતૃઓનો દિવસ. અમાવસ્યા એટલે પિતૃઓનો દિવસ. તો તમારા ઘરના રસોડાના પ્લેટફોર્મ પર કે પાણીયારીએ એક શુદ્ધ ઘીનો દીપક પ્રજ્વલિત કરી અને ઓમ પિતૃદેવતાભ્યો નમઃ ના મંત્રોચ્ચાર કરો. સાથે શક્ય હોય તો આજના દિવસમાં સફેદ બરફી અથવા ખીરનું નૈવેદ્ય અર્પણ કરી અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી, પિતૃઓના આ જે ખીરનું નૈવેદ્ય છે તેને આહુતિ આપી અને ઓમ પિતૃદેવતાભ્યો નમઃ કરી તેને પ્રણામ કરી, વંદન કરી અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી આ અમાવસ્યાનો લાભ લો. મિત્રો, શ્રાવણી અમાવસ્યા કહી શકાય અને શ્રાવણ મહિનાનો પ્રારંભ પણ કહી શકાય. દેવોના દેવ મહાદેવ કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું આયો શરણથી હારી પ્રભુ તાર. મહાદેવોના દેવ મહાદેવનો આ મહિમા, શ્રાવણ મહિનો હિન્દુ ધર્મનો આ પવિત્ર માસ કહેવાય. તો આ શ્રાવણ મહિનાની જ્યારે અમાવસ્યાની ચાલુ થતું હોય અને આવતીકાલથી શ્રાવણ મહિનાની પ્રતિપદા ચાલુ થતી હોય, તો શ્રાવણ મહિનાની અંદર દરેક ભાવિ ભક્તોએ શિવજીના મંદિરે બિલીપત્રથી, કાળા તલથી, દૂધથી, પંચામૃતથી, નાળિયેરથી, સરસવના તેલથી અભિષેક કરો. મહામૃત્યુંજય મંત્રના જાપ કરો. દેવોના દેવ મહાદેવના જાપ કરો. મહાદેવ ઓમ પંચામૃત મંત્ર, ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. શક્ય હોય તો તમારા
આ શ્રાવણ માસની અંદર દાડમના રસનો, શેરડીના રસનો, નાળિયેરનો આવા રસથી પણ અભિષેક કરી શકાય. તો મિત્રો, આ શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે, તો દરેક ભાવિ ભક્તોએ આ શિવજીના મંદિરમાં દર્શન કરી આપના જીવનમાં દરેક બાબતોની મૃત્યુંજય મહાદેવે ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુમ જરાવ્યાધિ પીડિતમ કરે બદરે. તમારા જીવનમાં પડતી દરેક મુશ્કેલીઓ, જન્મથી મૃત્યુ સુધીની દરેક બાબતોમાંથી સફળતા અને સુખ શાંતિ મેળવવા માટે આ દેવોના દેવ મહાદેવનું આરાધના ઉપાસના કરો. અને આ શ્રાવણ માસની અંદર શક્ય હોય તો ફળાહારથી પણ તમે જો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરો અતિ ઉત્તમ થશે. બીલીપત્ર અર્પણ કરો. મિત્રો, ભોળાનાથ જેને ઝેરને કંઠમાં સમાવું એવા નીલકંઠ, તમે જેટલી પણ આરાધના ઉપાસના કરો તેટલી ભગવાનના શરણમાં જશે અને તમારા જીવનની અંદર પડતી દરેક મુશ્કેલીઓમાંથી માર્ગ આપનાર તમારા દરેક ગ્રહો જો નબળા હોય, શિવજી એટલે દેવોના દેવ મહાદેવના શરણમાં તમે જતા રહો, દરેક કાર્ય તમારા સફળતાવાળા પ્રાપ્ત થશે. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે? તો મેષ રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ, મિત્રો, અશ્લેષા નક્ષત્ર એટલે બુધદેવનું નક્ષત્ર. તો આજના દિવસમાં, આપના દિવસમાં નોકરીના બાબતોમાં ક્યાંક નાની મોટી બાબતોમાં તમારે જવાનું થાય અને ટુરિંગ જોબ જે જાતકો કરતા હોય તેવા જાતકોને આજે પ્રવાસનું આયોજન કરી શકાશો. ધાર્મિક સામાજિક કાર્યોમાં મન પરોવાશે અને આજે તમારા બુદ્ધિથી કાર્ય કરવાથી સફળતા પ્રાપ્ત કરશે. આજે થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા જાતકોએ ડોક્ટરની સલાહ લેવી. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને કુટુંબમાં વાદ વિવાદથી ટાળજો. વાણી અને ગળાના રોગોથી આજે સાવધાની લેવી. આજના દિવસમાં પ્રેમમાં વૃદ્ધિ થવાના, પ્રેમની અંદર ધન ખર્ચ, વિદ્યાર્થી વર્ગને અભ્યાસના ક્ષેત્રમાં નાણાંનો વ્યય થવાનો બાબતો બાબત, સંતાનના કારણે આજે ધન ખર્ચ થવાના યોગ પણ બની શકે છે. સંતાનના કાર્ય અને સંતાન રિલેટેડ કાર્યથી પણ ધન ખર્ચ થાય. તો આજના દિવસમાં મગનું દાન, લીલા મગ ગાયને અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરી તો મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ અને કૌટુંબિક બાબતોમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. આજના દિવસમાં હૃદયમાં લાગણી થાય તેવા સંબંધોવાળા વ્યક્તિઓથી મિલન મુલાકાત થાય. મનના ધારેલા કાર્યોમાં મનથી તમે જે કોઈ ઈચ્છાઓ હોય તે પરિપૂર્ણ થાય. તો આજે મિથુન રાશિના જાતકોને વિલ વારસો પ્રોપર્ટીના પણ કાર્યો કરવા હોય તો આજના દિવસમાં અનુકૂળતા ભર્યો કહી શકાય. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ગોળગીવાળી રોટલી ગાયને અર્પણ કરવી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં વાણીનો વ્યય વગર વિચારેલું ભાષણ નહીં આપવાનું, વગર વિચારેલા શબ્દો ના કરવા. આજના દિવસમાં તમારા જે કોઈ પરાક્રમ હશે તે વ્યર્થ ના જાય તેના માટે શિવજીના મંત્ર કરો. ઓમ નમઃ શિવાય. નાના ભાઈ બહેનોનો વાદ વિવાદ ના થાય અને ટુરિંગ થાય. નાના મોટા પ્રવાસો કરો તો ધ્યાન રાખજો. નાણાકીય બાબતોમાં થોડીક તકલીફોની બાબતો કહી શકાય. તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે જળ અર્પણ કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં આવકનું પાસું ને જાવકનું પાસું સરખું રહેવાનું. કૌટુંબિક બાબતોમાં પણ આજે જે જાતકોને કોર્ટ મેટર ચાલતી હોય, વિદેશમાં જવું હોય તેવા જાતકોને આજના દિવસમાં વિચારવાની બાબતો થાય. તમારા ઉપર કોઈ ક્રિમિનલ મેટર ચાલતી હોય તો આજના દિવસમાં સાવધાની રાખવી. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને જળ અર્પણ કરવું અને માતાના ચરણ સ્પર્શ કરી આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની.
કન્યા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં અટકેલા નાણાં પ્રાપ્ત થવાનો યોગ બની શકે છે. આજે કોઈ પણ જગ્યાએથી આકસ્મિક ધન લાભનો યોગો બનવાના, શેર સટ્ટા લોટરીમાં લાભ થાય અને આજે તમારા કર્મથી લાભ થવાના યોગ બની શકે છે. આજના દિવસમાં તમારી બૌદ્ધિક ક્ષમતા અને ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણની અંદર સરકારી ક્ષેત્રમાં મળવાની બાબતોમાં સફળતા, તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ફણગાયેલા મગ પક્ષીઓને આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, તુલા રાશિના જાતકોને આજના દિવસમાં ધાર્મિક કાર્યો પાછળ કાર્ય કરવાના. તમે ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારો મન પરોવાશે. જે જાતકોને વિદેશ જવા માટે અને વિદેશ આવવા માટે ના યોગો બનતા હોય તો આજનો દિવસ અનુકૂળતાભર્યો બની શકાય. એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યોમાં આજે નાણાંનો વ્યય થાય. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં કુલદેવીના મંત્ર કરવા, ઓમ કુલદેવતાભ્યો નમઃ મંત્ર કરવા અને ગણપતિની પૂજા કરવી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં ભાગ્યની વૃદ્ધિ થાય અને વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં આજે સફળ થવા. શાસ્ત્રીય પક્ષથી ધન લાભના યોગો બની શકે છે અને તમારા ઘણા સમયથી જે ધાર્મિક કાર્યો કરવાની મનમાં ઈચ્છા હોય તેના સારા સમાચાર આવવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરવા. મિત્રો, વાત કરીશું ધન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં ધન રાશિના જાતકોનું માનસિક પાવર ડાઉન ના થાય તેની કાળજી લેજો. ખાવા પીવામાં ધ્યાન રાખો. પેટને લગતા રોગોમાં સાવધાની લેવી. આજના દિવસમાં દાંપત્ય જીવનને લગતા પ્રશ્નો અને કાર્યપ્રણાલિકાના પ્રશ્નોમાં આજે માનસિક ચિંતાઓ ઉપસ્થિત થાય. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને ચણાએ દાનનું દાન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, મકર રાશિના જાતકોને આજના દિવસમાં નોકરીમાં અને ભાગ્યમાં સફળતા પ્રાપ્ત થવાના યોગ થાય. ઉચ્ચ અધિકારીની મુલાકાત થાય અને આજના દિવસમાં પાર્ટનરશિપના કાર્યો કરવા હોય તેમાં સફળ. નવા કોઈ કાર્યો કરવા માટે આજનો દિવસ અનુકૂળતાભર્યો કહી શકાય. દાંપત્ય જીવનની અંદર આજે મધુરતા પ્રાપ્ત થવાની, પણ પત્નીના કારણે મેડિકલ પ્રશ્ન કે પતિના કારણે મેડિકલ પ્રશ્નો બને તેની કાળજી લેવાનો યોગ બને. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવના મંદિરે સરસોના તેલનો દીપક પ્રજ્વલિત કરી અને હોમ શમ શનિશ્ચરાયને મારા મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. ખાવા પીવામાં કાળજી, ડાયરિયા અને પેટને લગતા રોગોમાં ખૂબ ઝાડા ઉલટીના રોગથી સાવધાની લેવી. મતલબ ખાવા પીવાના કારણે પેટને લગતા રોગો ઉભો ના થાય તેની માટે કાળજી લેવી. સંતાનની ચિંતાઓ અને સંતાનથી ચિંતાઓમાં આજે બાબત ઘરે રહેશે. આજના દિવસમાં કુંભ રાશિના જાતકો ઓમ પિતૃ દેવતાભ્યો નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરે. મિત્રો, વાત કરીશું મીન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ અને દાંપત્ય જીવનની બાબતોમાં પ્રેમમાં વૃદ્ધિ થવાના યોગ છે. ગુપ્ત પ્રેમ તમારો બહાર ના આવે તેના માટે આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જય માતાજી.